પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈના દરોડાનો મામલો 17 કલાક સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન। સોનું, રોકડ, દસ્તાવેજ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અનેક પ્રકારની બેનામી સંપત્તિ અને વ્યવહાર મળી આવ્યા છે। દરોડા દરમિયાન 95.5 કિલો સોનું, 70 લાખ રૂપિયા રોકડા મળ્યા છે। તપાસના ધમધમાટ વચ્ચે 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો પણ મળી આવી છે। પાલડી આવિષ્કાર એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। સોનું મહેન્દ્ર કાળિયા અને મેઘ શાહનું હોવાનું ખુલાસો થયો છે। પિતા પુત્ર શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા હોવાની પણ વિગતો મળી છે। કાળા નાણાંને ધોળા કરવા આયોજનબદ્ધ આ કાવતરું રચ્યું હોવાની પણ જાણકારી। મોટું હવાલા કૌભાંડ સામે આવવાની પણ શક્યતાઓ છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈની ટીમોએ સંયુક્ત દરોડાની કામગીરી કરી હતી। અહીં ભાડે રખાયેલ 104 નંબરના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી અને ફરિયાદને આધારે દરોડાની કામગીરી કરતા કરોડોની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ મોટું હવાલા રેકેટ ખુલવાની શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૂળ વાવ થરાદ પાસે આવેલ જેતરડા ગામના વતની અને હાલ મુંબઈમાં રહેતા મેઘ શાહે ફ્લેટ ભાડે રાખ્યો હતો। તે મુંબઈનો મોટો શેર દલાલ છે। એટીએસના અધિકારીઓએ સોસાયટીના પ્રમુખ પાસેથી ફ્લેટની વિગત મેળવી હતી। આવિષ્કાર ફ્લેટમાં જ ચોથા માળે રહેતા મેઘ શાહની બહેન પમ્મી શાહના ઘરે પહેલા દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ ભાડે રખાયેલ ફ્લેટમાં દરોડા પાડતા 86 કરોડથી વધુની કિંમતનું સોનું મળી આવ્યું હતું। પાલડીના આવિષ્કાર ફ્લેટમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ સંયુક્ત દરોડા પાડ્યા હતા। 17 થી 18 કલાકના સર્ચ બાદ સોનું, રોકડ અને ડોક્યુમેન્ટ સહિતના મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યા હતા। આ મેઘ શાહ કે જે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી આ મળેલા નાણાં જે કરોડો રૂપિયાનું સોનું ખરીદી અને સંતાડવા માટે અમદાવાદનો ફ્લેટ છે તે ભાડે રાખ્યો હતો। 95.5 કિલો સોનું જેની બજાર કિંમત 90 કરોડથી પણ વધુ અને 70 લાખ રોકડા છે તે મળી આવ્યા હતા। જે સોનું ગણવા માટે વજન કાંટો અને રોકડ કરવા માટે મશીન છે તે પણ મંગાવવામાં આવ્યું હતું। સાથે જ 3 કરોડથી વધુની 2 ઘડિયાળ છે તે પણ મળી આવી હતી। ડીઆરઆઈ મુંબઈ અને અમદાવાદ ખાતે પણ હવે તેની ઓફિસે તપાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ મુંબઈનો મેઘ શાહ જે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી આ મળેલા નાણાંમાંથી સોનું ખરીદી સંતાડવા માટે આ અમદાવાદમાં ફ્લેટ રાખ્યો હતો। શેર બજારમાં નાની સ્ક્રિપ્ટના અપડાઉન કરતો આ મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં હતો અને એજન્સીઓએ દરોડા પાડી કરોડો રૂપિયાનો સોનાનો જથ્થો છે તે જપ્ત કર્યો છે। આ મેઘ શાહ બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ ના નામે ડિરેક્ટર હોવાનું પણ જે સામે આવ્યું છે અને સાથે જ જે જપ્ત કરેલા મોટાભાગનું સોનું છેલ્લા 1 વર્ષમાં જ ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને ફ્લેટના એક તિજોરીમાં આ કરોડો રૂપિયાના વ્યવહારની કાચી એન્ટ્રીઓ પણ મળી આવી છે। ત્યારે હાલ તો મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહ જે શેરબજારના ઓપરેટર ઉપરાંત મની લોન્ડરિંગમાં પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે, એટલે કે કાળું નાણું ધોળું કરતા હોવાની પણ આશંકા છે। ત્યારે હાલ તો ગુજરાત એટીએસ અને હવે ડીઆરઆઈ દ્વારા સંયુક્ત રીતના આ લોકોની શોધખોળ છે તે શરૂ કરી છે। સાથે જ આ મેઘ શાહ અને મહેન્દ્ર શાહ જે મુંબઈ રહેતા અને અત્યારે અમદાવાદમાંથી આ રીતના તેને ફ્લેટ છે તે ભાડે રાખ્યો હતો, એટલે અન્ય તેની ઓફિસોમાં પણ સર્ચ છે તે કરવામાં આવી રહી છે અને આટલા કરોડો રૂપિયાનું સોનું અને રોકડ છે તે કઈ રીતના મેળવ્યું અને કઈ રીતના તેમની પાસે રાખતા હતા તે સમગ્રને મામલે લઈને હાલ તો હવે તપાસ વધુ શરૂ કરી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। આ તરફ વધુ